ગુજરાત ફર્સ્ટનું બજાર ફરીવાર વાગી ચૂક્યું છે। વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। વલસાડથી આ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે કે જ્યાં હર્ષભાઈ સંઘવી ખુદ પહોંચ્યા હતા। હર્ષભાઈ સંઘવીએ વલસાડની મુલાકાત લીધી। નાયબ મુખ્યમંત્રી ખુદ અહીંયા છીપવાડ અને દાણા બજારનું તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે। ઔરંગા નદીના બ્રિજ પરથી સ્થિતિની સમીક્ષા કરી હતી। અહીંયા ઔરંગા નદીના પાણી જે ફરી વળ્યા હતા ત્યારબાદ પૂરની સ્થિતિ જે બની હતી ત્યારે નાયબ મુખ્યમંત્રીએ ખુદે પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો। સ્થાનિક તંત્રને જરૂરી સૂચનાઓ પણ અહીંયા આપી દેવામાં આવી છે। હર્ષભાઈ સંઘવી ખુદ વલસાડની મુલાકાતે પહોંચ્યા હતા। ઔરંગા નદીમાં જે પાણી આવ્યું હતું તેના પૂરની એ જે પરિસ્થિતિ બની હતી તેની સમીક્ષા તેમણે બ્રિજ પરથી આ સ્થિતિની સમીક્ષા કરી હતી। ખુદ નાયબ મુખ્યમંત્રી અહીંયા પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે વલસાડ પહોંચ્યા હતા ત્યારે તમામ અધિકારીઓ તેમની સાથે હતા। તેમને માહિતી અહીંયા આપી રહ્યા હતા। સ્થાનિક તંત્રને પણ હર્ષભાઈ સંઘવી દ્વારા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે। છીપવાડ, દાણા બજાર આ તમામ જગ્યાનું જાત અહીંયા નિરીક્ષણ જે છે એ હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રીએ પૂરની સ્થિતિનો તાગ વલસાડમાં મેળવ્યો હતો। છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હોવાના કારણે વલસાડ, નવસારી, સુરત જિલ્લો, તાપી જિલ્લાના અમુક તાલુકાઓ આ તમામ વિસ્તારોમાં ઘણા બધા ગામડાઓમાં ખૂબ મોટા પાયે પાણી ભરાયા હતા અને ખાસ કરીને વલસાડના ઉમરગાંવની વાત કરીએ તો આજ તકના ઇતિહાસનો સૌથી વધુ વરસાદ ઉમરગામમાં પડ્યો છે। આ બધી જ કઠિન પરિસ્થિતિઓની વચ્ચે વલસાડ જિલ્લા વહીવટી તંત્રએ એક ટીમ તરીકે વલસાડ જિલ્લાના નાગરિકો સાથે મળીને 12,000થી વધારે લોકોને સ્થળાંતરિત કર્યા અને સાથે સાથે આવા ચેલેન્જિંગ ટાઈમમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને ગામના લોકલ તરવૈયાઓનો મદદ લઈને જે પ્રકારે ચેલેન્જિંગ રેસ્ક્યુની કામગીરી પૂર્ણ કરી છે આ ખરેખર ખૂબ મોટો વિષય છે। આજે વહેલી સવારે બસમાં જતા તમામ યાત્રીઓને બચાવવા અને ખાસ કરીને વહીવટી તંત્ર અને લોકલ પીઆઈ જેમને દોરડાથી ટાવર જોડે બસને બાંધીને રિસ્ક લઈને આ વહેનમાં જે એકદમ એમ કહેવાય કે તોફાની પાણીની વચ્ચે જઈને બી લોકોને બચાવવાની કામગીરી કરી। એનડીઆરએફની ટીમ હોય, એસડીઆરએફની ટીમ હોય, બધા જ લોકોએ છેલ્લા 2 દિવસથી ખૂબ સ્ટ્રેસ લીધો છે। હું આખી ટીમનો આભાર માનું છું। અમારી પ્રથમ પ્રાથમિકતા છે તમામ લોકોને રેસ્ક્યુ કરવાની। જેવું પાણી ઉતરતાની સાથે જ સ્વચ્છતાથી લઈને સ્વાસ્થ્યની ચિંતા હોય કે પછી કેસ્ટ્રોલ હોય કે ઘરવકરીનું કામગીરી હોય આ બધા જ વિષયો પર વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે। રાજ્યના સિનિયર 2 આઈએએસ છે શ્રી આલોક કુમાર પાંડે અને રમ્યા મોહનબી આજથી જ આ તમામ કામગીરીનું નિરીક્ષણ એ ટીમ જોડે મદદમાં રહીને અહીંયાથી કરશે અને વલસાડ જિલ્લાના સૌ નાગરિકોને હું આભાર માનું છું કે આ કઠિન પરિસ્થિતિઓનો સામનો તમારે સૌ લોકોએ કરવો પડ્યો અને આ કઠિન પરિસ્થિતિનો સામનો જોડે જોડે તમે ક્યારેય હિંમત હાર્યા વગર પોઝિટિવલી વહીવટી તંત્રને સપોર્ટ કર્યો જેથી આપણે આ આટલી મોટી કઠિન પરિસ્થિતિઓનો સામનો બી કરી શક્યા અને એને પાર બી કરી લઈશું। મોટી પાણી ઘણી બધી જગ્યા પરથી ઉતરવા માંડ્યા છે। ભરતીનો સમય બી પૂર્ણ થઈ જવા આવ્યો છે અને મારું એવું માનવું છે કે વલસાડ અને વાપી તક તો વહેલી સવાર તક 90% જેટલું રિલેક્સેશન થઈ જવું જોઈએ। ઉમરગાંવ બી મોટી કાલે પાણી ઘણી બધી જગ્યા પરથી ઉતરી જશે તેવું 100% સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું, આભાર બી માનું છું કે રેસ્ક્યુની કામગીરી એસડીઆરએફ, એનડીઆરએફ પહોંચે ત્યાર સુધી પોતે ખભે ઉચકીને લોકોને લાવતાના દ્રશ્ય મેં જોયા છે અને પોલીસની આ કામગીરીને હું બિરદાવું છું। પરંતુ હું વલસાડ જિલ્લા અને નવસારી જિલ્લા બેઉ જિલ્લા માટે હું 100% એવું કહીશ કે વલસાડ જિલ્લાએ અને નવસારી જિલ્લાએ એક ટીમ તરીકે કામ કર્યું છે। કોઈએ કોની શું જવાબદારી છે નથી જોયું, બધાએ એકબીજાની જોડે ઉભા રહીને કામગીરી કરી છે અને મેં ઘણા બધા પૂર જોયા છે, ઘણી બધી આકસ્મિક ઘટનાઓ બી જોઈ છે અને મારા અનુભવના આધારે હું કહું છું કે આ બેઉ ટીમે
ખૂબ સારું કામગીરી કરી છે અને આ તમામ લોકો છેલ્લા અનેક કલાકોથી વગર ખાધે ઊંઘ્યા વગર લોકોની સેવામાં કામગીરી કરી રહ્યા છે અને આપણે સૌ લોકો બી સાથે મળીને એક ટીમ તરીકે વલસાડ જિલ્લાના સૌ નાગરિકો સ્વચ્છતા અને સ્વાસ્થ્ય માટે અને ઘરે બધાના ત્યાં જે કંઈ નાનું મોટું સ્વાસ્થ્યના સર્વે માટે આવશે તેમાં બધા મદદગાર બનજો, જેથી આપણે કોઈ બી પ્રકારની ભવિષ્યમાં મુશ્કેલી નહીં આવે તે